મિત્રો આ નોકરી કરતા ભાઈની પત્ની આવે છે ને કહેવા લાગે છે તમે જમ્યા વગરના વયા ગયા, તમને જરાય શરમ નથી આવતી? અરે તેનો પતિ કહેવા લાગે છે આપણને કોઈ અહીંયા જોઈ જશે તો કહેશે કે અહીંયા નોકરની પત્ની અહીં જમાડવા આવી. ત્યારે તેની પત્ની કહેવા લાગે છે તમે એ ચિંતા ના કરો, મને તમારી ચિંતા એટલે મારે તમને જમાડવા આવવું પડે. તમને તો તમારી તબિયતની કઈ પડી નથી. તેનો બોસ જોઈ જાય છે ને તેને યાદ આવે છે કે તેણે તેની પત્નીને સવારે ટિફિન કરવાનું કીધું. ત્યારે તેની પત્ની કહેવા લાગી છે જે તમે બહાર જ જમી લેજો, કેમ કે મારા પાર્ટીમાં રાતે 3 વાગી ગયા હતા તો આજે ટિફિન નહીં બનાવી શકું. છતાં પણ બોસ તેની પત્નીને કહેવા લાગે છે પ્લીઝ મને બહારનું નથી ભાવતું, બનાવી દે. સાંભળવા છતાં તેની પત્ની કહેવા લાગે છે નો ભાવે તો ભૂખ્યા રહો પણ મને સુવા દ્યો અને જાવ અહીંથી, એમ કરીને કાઢી મૂકે. પછી તો મિત્રો બોસ આ બંને જણા પાસે જાય છે. બોસને જોઈને તો તેનો કામદાર ઉભો થઈ જાય છે ને કહેવા લાગે છે સાહેબજી હું હમણાં જાઉં છું, પત્ની મને જમાડવા આવી હતી. તેનો બોસ કહેવા લાગે છે તું જરાય પણ ચિંતા ન કર ને શાંતિથી જમી લે, તારા નસીબમાં તારી પત્નીનું જમવાનું તો છે. મિત્રો આજના જમાનામાં પુરુષ ગમે તેટલો પૈસા વાળો હોય પરંતુ જો તેની પત્ની તેની ટાઈમે સાર સંભાળ ના લેતી હોય પૈસા કોઈ કામના નથી. તમે આ વાતમાં સહેમત હો? વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દે. એ વાત સાંભળીને તેનો કામદાર કહેવા લાગે છે સાહેબજી મારી પત્ની ખૂબ જ સારું ખાવાનું બનાવે છે, તમે એકવાર ચાખશો મારું માન વધી જશે. આ વાત સાંભળીને તેનો બોસ તેનીના હાથનું બનાવેલું ખાવાનું ચાખે છે અને કહેવા લાગે છે અરે મને આવું ખાવાનું કાયમ મળતું હોય તો મારે કાંઈ ટેન્શન નહીં રહે, પરંતુ મારી જિંદગીમાં તો આવું જમવાનું લખ્યું જ નથી. અને કહેવા લાગે છે મારી પત્નીને હજી બરોબર જમવાનું બનાવતા નથી આવડતું, તેના શોખ બહુ ઊંચા છે અને તે બહારથી ઓનલાઈન મંગાવી લે. પરંતુ આજે હું તારી પાસે એક રિક્વેસ્ટ કરું છું કે તું મારા માટે રોજ તારા પત્નીના હાથનું ટિફિન બનાવીને લાવજે, હું તમને મહિનાના 10,000 રૂપિયા આપી દઈશ. કામદાર તો આવી વાત સાંભળીને રાજી થઈ જાય છે ને તેના બોસને કહેવા લાગે છે સાહેબજી પૈસાની કોઈ જરૂર નથી. ત્યારે બોસ કહેવા લાગે છે આ પૈસા તારી મહેનતના છે અને તારી પત્ની રોજ મને ઘરનું જમવાનું જમાડે, એનાથી મોટું સુખ શું હોય? એ રીતે તો બોસ અને તેનો કામદાર અને તેની પત્ની ખૂબ જ રાજી થઈ જાય છે.